મિત્રો અત્યારે તમે જોઈ શકો જિંકલ બેન હેને અત્યારે બંનેને પોંખે છે ભાઈ જો તમે જોઈ શકો બેન હેને અત્યારે હેને બંનેને હાર પહેરવા જઈ ગયા ભાઈ જો મિત્રો અત્યારે તમે જોઈ શકો બેન અને બનેવી બે જો ભાઈ ફેરા ફરી રહ્યા છે ભાઈ અને આ ત્રીજું ફેરો છે મિત્રો એને બેનની વિદાયનો ટાઈમ આવી ગયો તમે જોઈ શકો ભાઈ બેન અને બનેવી જો અત્યારે તૈયાર થઈ ગયા અને બેનની હેને અત્યારે વિદાય કરવાની રાયડો પણ શીશી ગયો તમે જોઈ શકો અત્યારે એને ભાઈ જો બેનની વિદાય થઈ રહી બેન રડે એમના પપ્પા પાસે જો સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ અને ભાઈ જો દી ઉગતું આવે છે ભાઈ એને મસ્ત મજાના ઉઠી ગયા ને ભાઈ એને હવે નાવાનું છે ભાઈ ફ્રેશ થવાનું હોય તમને ભાઈ આમ જો બતાવું કેવા બધા એને ભેંસ ઘોણે હુતા આમ તો જો આ બધા મોડે લગન જાગી છે ને અત્યારે ભેંસ ઘોણે હુતા જો એક ઓલો જઈશું કયો ને વિસલ્યું છે ભાઈ આમ જોઈ આમ જો આ બાજુ માસા જો ભાઈ નહીં ઉગાડે ને આ બાજુ બની ભાઈ બધા એને મોડે લગન જાય ગયા ને ત્યારે કંઈ ઉઠતા નહીં તો ચાલો મિત્રો એને ફટાફટ એને આપણે ફ્રેશ થઈ જાય અને કપડાં બપડા એને નવા પહેરી લેવી કારણ કે આજે જાન આવવાની છે બાકી જો ડેકોરેશન છે ને અમે ગોઠવી નાખ્યું ખૂણચી બૂણચી બાકી આવું કંઈક હતું ભાઈ તો ચાલો ફટાફટ એને હવે એને ફ્રેશ થઈ જાય ફાઇનલી મિત્રો મસ્ત મજાના એને જો ભાઈ નવા કપડાં પહેરીને એને રેડી થઈ ગયા એને કાંઈ ઘટવા નથી દેવાનું બાકી જો આ બાજુ એને આપણે વિશાલભાઈ આપણે સચિનભાઈ ને આ બાજુ જયસુખભાઈ જો અત્યારે એને એ પણ એને કપડાં ચેન્જ કરી રહ્યા છે આ બાજુ અમારે યશપાલભાઈ જો અને બાકી મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું રેડી બેડી હવે થઈ જાય કમ્પ્લીટ હવે ખાલી એને જાનની રાહ હે બાકી એને જાનમાં એને આવે પછી એને ઘરસીને ભાગવાનું છે મસ્ત મજાનું છે ભાઈ જો બધા અત્યારે નીચે બાજુ જાય તો હવે મિત્રો આપણે નીચે ઘડી ગયેલા જાય અને તમને નીચે કાંઈ કેવું હોય તો બતાવું બાકી હે ને હવે સીધા એને ઘડી કરીને મળીએ રેડી જાન આવે ત્યારે મિત્રો એને જાન પણ આવી ગઈ અને તમને જો સાબવાળા ભાઈ બતાવો ભાઈ સાબવાળા આવી ગયા તમે જોઈ શકો જો ભાઈ સાબવાળા આવી ગયા છે અને અત્યારે માસી અને સાબ બધા વાળા આવે બાકી જો આપણે ભોલાભાઈ તમને એના ઉપરથી જો ભાઈ આ ભાઈ કેમેરા વાળા ભાઈ કે આપણો સીન લઈ ચાલો ભાઈ એમનો સીન લઈ લીધો રેડી ભાઈ કાંઈ ઘટવા નથી દેવાનું ફૂલ બાકાજી કે બોલાવાની છે ભાઈ જો મિત્રો એને જાન આવી ગઈ અને જો અત્યારે એને લગ્નની આવી ગયા જો આ બાજુ લગ્ન આવી ગયા ને વાયા એને ભાઈ જો સાબ વાળા લઈને આવી ગયા તમને દેખાડો જો ને આ બાજુ લગ્નની વાળા આવી ગયા છે ને ફૂલ બાકાજી કે બોલો ને અત્યારે ડીજે વાગે પણ અહીંયા એને આપણે હમણાં જ આવી પેલા એને તમને બતાવો જો આ લગ્ન આવી ગયા આ બાજુ જો આપણે કાનાભાઈ રેડી આપી દો ફોરમ મૂકી દો ફોરમ લઈ લો ફાઇનલી મિત્રો એને જાન હવે એને તોરણે લે અને હું અને વિશાલભાઈ એટલે કે ભોલાભાઈ એને અત્યારે જ આવી આપણે જે ડીજે ચાલુ હોય ને અહીંયા જાન માંડવે અહીંયા જ આવી જો ભાઈ કાગરિયા ઉડે હો ભાઈ જોઈ શકો તમે ડીજે નીકળી ગયું બહાર અને તમને એકટા રે હો ભાઈ ડીજે ચાલુ થઈ ગયા અને કેવલભાઈ એક્ટર ભાઈ તમે જોઈ શકો એને અત્યારે આપણે ફૂગા એટલે કે એને ભાઈ આ બાજુ જો ભાઈ ગેટ જોરદાર ભાઈ ડેકોરેશન બોલ બાકાજી કી બોલે અને ભાઈ જો વરાજાને અત્યારે ધોરણે ગાંડાડીઓ ડિસ્કો કરે ભાઈ જો કેવલભાઈ અત્યારે જોઈ લ્યો ભાઈ કાંઈ ઘટે એવું નહીં ભાઈ ફૂલ બાજુ જો આપણા ભાઈઓ બધા હો જો કાગરિયા કરી નાખ્યું હો ભાઈ
મિત્રો અત્યારે તમે જોઈ શકો જિંકલબેન છે ને અત્યારે બનેવીને પોંખે છે ભાઈ જો તમે જોઈ શકો આ બાજુ જો ભાઈ બનેવી આવી ગયા હે ભાઈ બનેવીનો હરખ જો ભાઈ કાંઈ ઘટે એવું નહીં હો ભાઈ અને આ બાજુ જો ભાઈ જાનડીઓ હો ભાઈ આમ જો આ કેમેરા વાળા ભાઈ અમારો ફોટો લ્યો એટલે ખાલી જોવા જ ના રાખ્યા તમને વાત તો સહી મિત્રો તમે જોઈ શકો બેન હેને અત્યારે હેને બનેવીને હાર પહેરાવા જઈ ગયા ભાઈ જો તમે જોઈ શકો બનેવીનો હરખ જો ભાઈ કાંઈ ઘટે એવું ના આ છે બેન આપણે જો મિત્રો બેને હેને અત્યારે બનાવીને હાર પહેરાવી દીધો ભાઈ જો હરખ જો ભાઈ જો ભાઈ બનેવી અત્યારે હાર પહેરાવી દીધો બેનને ભાઈ ફાઇનલી મિત્રો એને આપણે બનેવી એને તોરણે આવી ગયા તમે જો અત્યારે એને એમના સાસુ એટલે કે આપણા માસી એને એમને પોંખે હે ભાઈ તમે જોઈ શકો બાકી એને બધા જો નીચે બેહી ગયા હે જો આ બાજુ એ માંડવા વાળા ને ઓલી બાજુ એને ભાઈ જાન વાળા હે અને હવે એને મિત્રો આપણે જવાનું હોય ખાવા કારણ કે હવે પેટમાં ઉંદેડા દોડે જવું ને ખાવા ભાઈ ભૂખ કેવીક લાગી છે ભાઈ હવાનું કાંઈ ખાધું નહીં ભાઈ અમે એને થોડું ખાધું હતું પણ એને અત્યારે ફૂલ ભૂખ લાગી એટલે એને હવે ખાવા જવું છે બાકી જો બધા લોકો આ બાજુ છે ને આ બાજુ છે ને હવે જાનડિયું છે ને ભાઈ માંડવ્યા ને એવું બધું છે તો આપણું અહીંયા કાંઈ કામ નહીં તો હવે આપણે નીકળી ખાવા બાજુ મિત્રો અત્યારે આપણે આવી ગયા રામાપીર બાપાની જગ્યાએ જ્યાં છે ને મિત્રો જમણવાર રાખ્યું છે અને એને હવે એને જમવામાં દાંત બોલાવી દેવાનું છે બાકાજી ફૂલ બાકાજી એને ખાઈ જ નાખવાનું છે ધરી ધરી કારણ કે ભૂખા ખાય હવે ખાવું તો જોઈએ ને જો આ બાજુ એને બધા ખાય છે અને આ બાજુ રામાપીર બાપાનું મંદિર છે ભાઈ તો ચાલો ફટાફટ એને થાળી લઈને ખાઈ લેવી હવે મિત્રો જમવા બે ગયા હે અને થાળીમાં શું લીધું તમને બતાવું ભાઈ જો એક તો બટેકાનું શાક પછી અડાર ભાત પછી આપણે પાપડનું આપણે શું કહેવાય જે કહેતા હોય એક આ લાંબા લાંબા જાબમું અને 2 સુંદાના ભજીયા લીધા અને પનીર ટીકાનું શાક છે અને રોટલી સંભારો છે બાકી આ બાજુ જો અમારે માસાની બધા ચાલુ કરી દીધું ખાવાનું ભાઈ ભૂખા બહુ થઈ ગયા ભૂખ લાગી છે વિશાલ એને રાતે ના ભૂખા મિત્રો એને રાતે ખાવા એને 12 કિલોમીટર એને ખમણ ખાવા ગયા બોલો 3 વાગ્યા અને અત્યારે જો કેવા થાળી ભરીને ગરસવા બે ગયા હે ચાલો ફટાફટ ખાઈ લઈને કે પછી એને પેટમાં ઉંદેડા દોડવા મળશે હવે કુંડલો એક ખાઈને એને બારા આવી ગયા હે ભાઈ બાપ પેટ ફૂલ થઈ ગયું હે જો કે ખાવામાં મજા આવી હતી પણ પેટ ફૂલ થઈ ગયું જો ભાઈ હવે એને ગાડી લઈને એને આરામ કરવા જવું છે ભાઈ એને નહીં મેળવે કારણ કે એને બહુ જાયગા છે ઉજાગરા જો અત્યારે એને માસાની અત્યારે એને ગાડીને એને બારી કાઢે બારી નીકળી જાય ને પછી એને હુવા ભેગું થઈ જવું છે ભાઈ કાંઈ કરવાનું નહીં હુઈ જવું ને હુંડલો એક ખાઈ જાય હુંડલો એક ખાઈ જાય ને પાછા કે આવું કે હુઈ જવું મને શું કે ખબર મિત્રો કે એક જાંબુ તું લઈ લેજે અને એક હું લઈ લે એટલે કે મારે 2 થઈ જાય ને ભાઈ આમ જો આવું હે ભાઈ વ્યવહાર તો એને લગભગ 1000 જ કર્યો છે પણ એને હુંડલો એક ખાઈ ગયા હે મિત્રો અત્યારે હે ને ભાઈ ગાડી લઈને હે ને આમ જો આવી ગયા હે આપણે માંડવી આવી ગયા ભાઈ અહીંયા માંડવો હે ને હે ને તમને બતાવું ભાઈ અત્યારે પણેતર ચાલુ છે આમ જો માસાની એને બધા ખાઈને હાલી નહીં શકતા આમ જો ભૂકા કાઢી નાખ્યા એટલું ખાઈ નાખ્યું ને તમને એને પણેતર થાય ને બતાવું ભાઈ કે ક્યાં પણેતર થાય છે બાકી આપણા ફોલો જો ભાઈ અહીં મળી ગયા હે ભાઈ કાંઈ ઘટે એવું નહીં શું કે મજા ને ભાઈ તારે બીજું કાંઈ કહીશ મોરે દઈ દેવો હે ને મોરે દઈ દેવાનું ભાઈ જો આ બાજુ હે ને પણેતર ચાલુ થાય તમે જોઈ શકો પણ હરખું દેખાતું નહીં બાકી જો આ બાજુ માંડવિયા બેઠા ઓલી બાજુ એને ભાઈ જાનૈયા બેઠા છે આવું કંઈક છે આ અમારા માસા જો તો ખાઈને હાલી નહીં શકતા આમ જો જાંબુ વધી ગયા ભાઈ નકરું ખા કર્યું એ જો ભાઈ આમે ચાલુ છે મહેનત હવે હે મિત્રો હોવા જવું ભાઈ નથી હાલે એવું ભાઈ મિત્રો તમે સામે જોઈ શકો ભાઈ જો જીજુ અને બેન બેઠા છે અને ભાઈ જો અત્યારે એને અણવર એમનો સાફો હમો કરે છે બાકી આ બાજુ જો ભાઈ માંડવિયા છે અને આ બાજુ છે ભાઈ જાનૈયા જો ભાઈ તમે જોઈ શકો આ બાજુ બનેવી ભાઈ જો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અર્મણીય સ્વાહા અર્મણીય સ્વાહા અર્મણીય સ્વાહા અર્મણીય સ્વાહા મિત્રો અત્યારે તમે જોઈ શકો બેન અને બનેવી બે જો ભાઈ ફેરા ફરી રહ્યા છે ભાઈ અને આ ત્રીજું ફેરો છે જો આ બાજુ ભાઈ આગળની હરકે જો
ફાઇનલી મિત્રો એને બેનની વિદાયનો ટાઈમ આવી ગયો. તમે જોઈ શકો ભાઈ બેન અને બનેવી જો અત્યારે તૈયાર થઈ ગયા અને બેનની છે ને અત્યારે વિદાય કરવાની. ભાઈ ગાડી પણ રેડી થઈ ગઈ. અત્યારે એને આપણે બધું શીશવાનું હોય. બાકી જો અત્યારે બધું રેડી થઈ ગયું છે અને આ બાજુ ભાઈ ઢોલવાળા આવી ગયા. તમે જોઈ શકો ભાઈ અત્યારે એને બેનની વિદાય કરવાની છે. જો મિત્રો તમે જોઈ શકો માસી અને ભાઈ અત્યારે જો પૈડું શીશી રહ્યા છે. જો ભાઈ ટાયડો પણ શીશી ગયું. તમે જોઈ શકો અત્યારે એને ભાઈ જો બેનની વિદાય થઈ રહી. બેન રડે એમના પપ્પા કાંઈ જો કાનાભાઈ પણ રોવે. તમે જોઈ શકો ભાઈ આ તો મિત્રો એક દીકરી જ જાણીએ કે જે ઘર મૂકીને જવું ને બેની. ફાઇનલી મિત્રો હે ને જાન વહી ગઈ ને ભાઈ જો એને ખંભે આપણે ઠેલા નાખી દીધા છે અને હવે આપણે પણ નીકળવું છે. જો ભાઈ બને હતા તમારે ક્યારે નીકળવાનું? ભાઈ નીકળવું છે. જો ભાઈ બંનેની છે ને હમણાં આવે પણ આપણે છે ને અત્યારે નીકળી જવું છે. કારણ કે હજી પોગતા પણ છે ને 2.5 કલાક જેવું થઈ જાય છે મારા ખ્યાલ મુજબ. એટલે ને અત્યારે નીકળીને તો જ હજી અહીંયા 6 કાંઈક 6 પોગશું. તો ચાલો અત્યારે નીકળીને હેઠે જો મામાની બામા હોય તો મળતા જાય એમને. ભાઈ નીચે આપણે આવી ગયા હે ને હવે હે ને છેલ્લી વાર બધા મિત્રો આરે હે ને રામ રામ કરતા જઈએ ને પછી હવે આપણે નીકળી. તો જો ભાઈ આ હે મેલડી મંડળના પ્રમુખ. આ છે આપણા મિત્ર. આ ભાઈ નવા ભાઈ છે અને આ પણ આપણા મિત્ર છે. અને આને તો તમે ઓળખો છો કાનજીભાઈ. અને આ ભાઈ મિત્ર જો આ બાબા. હાલો ભાઈ જો ભાઈ બધાને એને વ્લોગમાં લઈ લીધા છે. તો આપણો વિડીયો ગમે તો શું કરવાનું? જો ભાઈ આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ભાઈ બધા એને મળી લીધું હોય હળી મળીને. અને હવે હે મિત્રો આપણે નીકળી ચોટીલા બાજુ કારણ કે રસ્તો બહુ લાંબો છે. તો ચાલો ફટાફટ હવે આપણે નીકળી ચોટીલા બાજુ. ફાઇનલી મિત્રો હે ને 1 કલાક જેવું થઈ ગયું ભાઈ લગાતાર હે ને બાઇક હાકીને એને ભાઈ થાકી ગયા. અને અત્યારે આવી ગયો સરા ચોકડીએ. તો જો ભાઈ અત્યારે એને આપણે આવી ગયા આપણે પાવભાજી ખાવા. અને ભાઈ ભૂખ પણ ફૂલ લાગી હતી. તો અત્યારે આપણે એને સરા આવી ગયા ને ભાઈ પાવભાજી ખાવાનું મન થઈ ગયું કારણ કે ભૂખ લાગી હતી. એટલે ભાઈ એને રહેવાતું નહોતું. ભાઈ જો સરા આવી ગયા પાવભાજી ખાવા. તો એને ફટાફટ પાવભાજી ખાઈ નાખી મિત્રો. એને ભૂખ ફૂલ લાગી છે. મિત્રો તમે જોઈ શકો મસ્ત મજાની ભાઈ પાવભાજી આવી ગઈ. અને ભાઈ જો આપણે હારે એને છાશ રાખીએ કારણ કે છાશ વગર મજા ન આવે. જો ભાઈ હવે એને ફટાફટ ખાઈ લઈ કારણ કે ભૂખ પણ ફૂલ લાગી છે. જો ભાઈ મસ્ત મજાની એને ભાઈ પાવભાજી આવી ગઈ. તો હવે એને ફટાફટ ખાઈ લઈ પછી એને મિત્રો ઘર બાજુ નીકળીને ઘડીક આરામ કરવાનો હોય. ભાઈ થાકી ગયા એ તો જો ફટાફટ એને ખાઈ લેવી પાવભાજી. ફાઇનલી મિત્રો પોગી ગયા ઘરે. જો ભાઈ બાઇક અંદર લઈ લીધું ને મિત્રો હે ને ફૂલે ફૂલ થાકી ગયા. ભાઈ લગન ગાળો રહ્યો ને ભાઈ એને સાચું થકવાડી દે ભાઈ. આમ હે ને આમ શરીર એને આમ કરતર જેવું આવી ગયું છે અને થાકી રહ્યો ફૂલ. અને હવે મિત્રો ઘડીક એને હોઈ જવું છે. બાકી તો જો અત્યારે મતુબેન સામે હે. આ બાજુ આપણે ઢીંગુ ઓલી બાજુ કાજીની બધા હે. તો હવે મિત્રો એને આ વ્લોગને આપણે પૂરો કરી નાખી. તો આશા રાખું કે તમને બધાને વ્લોગમાં મજા આવી છે. તો વ્લોગમાં મજા આવી તો વિડીયોને કરી નાખજો લાઈક. અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં છે ને કંઈક સારું મસ્ત લખી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.